તું કોણ છે? હેલો તેજા સાહેબ, બોલ ભાઈ પહેલા. આ રોડ ટચ માં એક જમીન ગમી ગઈ છે, શું કરવું છે? જમીન માલિક ને વાત કરવી છે? તો બરાબર એને ભાવ નક્કી કરીને વાત કરી લે. હું એક જ મિનિટમાં આવ્યો. હા તો હું વાત કરી લઉં એમને ફોન કરીને. હેલો ખજૂરભાઈ, કોઈ લો બોલું. હા હા બોલો કોઈ ભાઈ શું કહ્યું? અત્યારે થોડી વાર આવજો ને, ખેતરમાં કામ છે. હા 1 મિનિટ આયે રૂકો. હા અરે આવો ખજૂર સાહેબ. એ ઓમા ગુડા, અરે શું થયું લ્યા ભાઈ? આ ખેતર 1.5 કિલોના માલિક છે આ ભાઈ. હા સોરી સાહેબ. ખજૂર સાહેબ, આ જમીન અમારા તેજા સાહેબ ને ગમી ગઈ છે, એ ખરીદવાની છે અમારે. આ જમીન આ તમારા ઓકાત થી બહાર છે. અરે તમે ખાલી પ્રાઇસ બોલો આની, મારા તેજા સાહેબ ખરીદી લે છે, એટલો પાવર છે એમનામાં. 1 કિલો ને 500 ગ્રામ ની જમીન છે, તમને ખબર છે? એવું છે એમ ને? હા તો હું તેજા સાહેબ ને ફોન કરીને જણાવી દઉં. ઓકે સર હું આને તું સોરી સાહેબ. હેલો તેજા સાહેબ, આ જમીન તો 1.5 કિલોમાં વેચવાનું કે છે. હું એક જ મિનિટમાં આવ્યો. હા તમે આવો છો એમ ને? હા આવો આવો. અલે તેજા સાહેબ, આ ચશ્મા તો જુઓ લે, આબરૂની માચો દઈ જા ઉતારો યાર. આવો આવો તેજા સાહેબ આવો. અલે તેજા સાહેબ ઉભા રહો. તેના પાસે એક પેલો બોડીગાર્ડ છે ને, એ તો બહુ જબરજસ્ત છે યાર, મારે છે, અને તેનાથી દૂર જ. હા આવો આવો. એ બધી વાત જવા દો. આ જમીન નો ભાવ શું છે એમ કે કરી ચાલો. 1 કિલો ને 500 ગ્રામ તો રોકડા આપું કે ઓનલાઈન કરું? રોકડા. રોકડા? તો અત્યારે મારી જોડે રોકડા તો નથી. તમે આલો પકડો બોનું. અને હું કાલે આવી જમીનના પૈસા આપવા, અને મારા નામે પૂરા દસ્તાવેજ જોઈએ. કાલે મળશે ચલો. કાલે ફાઈનલ. બોનું મળી ગયું છે 2 લાખ રૂપિયા. અલે તેજા સાહેબ, પેલો એમ કે છે કે આને તો બહુ એટીટ્યુડ છે યાર. કોણ કેતો તો બહુ એટીટ્યુડ છે? અરે એ તો અમારા બંનેની વાત હતી. તમારા બંનેની વાત ડોન કોણ છે? એ ચલ ભાઈ આગળ આપ. તું કોણ છે? તું બા, લેવી લાય. બોલું લાય.